નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાના આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। પોલીસ સુરક્ષાના નામે સવાલો ઉઠાવતી ઘટના આવી સામે। વડોદરાથી પોર જતી એસટી બસની કંડક્ટરની છેડતી કરવાના બનાવમાં પોરના 2 યુવકોની અટકાયત કરતી નવાપુરા પોલીસ। એટીએમમાં પૈસા ઉપાડવા આવનાર વ્યક્તિઓની નજર ચૂકવી રૂપિયા ચોરી લેતો શખ્સ ઝડપાયો સિટી પોલીસના હાથે। વધુ વાણોકેડિયા ગુના શોધવા પોલીસે હાથ ધરી રિમાન્ડની કાર્યવાહી। મહોત્સવ પૂરા કરવા 3 ટીનેજરો ચડ્યા ચોરીના રવાડે। ત્રણેયની અટકાયત કરી 10 મોટરસાયકલ કબજે કરતી સમા પોલીસ। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પહેલા સોલર એક્સપિરિયન્સ સેન્ટરનો મેયરના હસ્તે પ્રારંભ થવા પામ્યો હતો। દેશમાં દિન પ્રતિદિન સૌર ઉર્જાનો ઉપયોગ વધતો જાય છે, ત્યારે વીજળી બચાવવા ભારત અને ગુજરાત સરકાર સૌર ઉર્જાને તેની પ્રોડક્ટના ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે અને સૌર ઉર્જાની પ્રોડક્ટ ખરીદવા સમયે સબસિડી પણ આપી રહી છે। ત્યારે ભારતમાં સોલાર પેનલનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપની વારી એનર્જી વડોદરા ખાતે આવેલ MES પાવર ગ્રુપ સાથે મળી વડોદરામાં પહેલા સોલર એક્સપિરિયન્સ સેન્ટર શોરૂમનો ગોરવા વિસ્તારમાં તૈયાર કરાતા આજરોજ મેયર શ્રી ભરત ડાંગરના હસ્તે પ્રારંભ થવા પામ્યો હતો। દેશની નંબર 1 પેનલ ઉત્પાદક વારી એન્જિનિયર્સ લિમિટેડના CMD હિતેશ જોશીએ કોમર્શિયલ રૂફટોપ પ્રોજેક્ટ, સોલર ઇન્વર્ટર, LED લાઇટ સહિતના ઉપકરણો વિશે વાતચીતમાં માહિતી આપી હતી। એકવાર એને કનેક્ટ કરીને એને ચાર્જિંગ કરી લો, પછી ડાયરેક્ટ આ બેટરી ઘરની અંદર જે લગાવીએ છીએ ને જેવું અંધારું થશે અહીંયા આગળ એટલે આ ટેબલ છે આપણે ચાર્જ કરી શકીએ। અહીંયા આગળથી આનાથી આ ડાયરેક્ટ સોલારથી તો ચાર્જ થશે જ થશે, બરાબર। ડાયરેક્ટ બેગ એ મૂકી દેવાનું ચાર્જ। અહીંયા આગળ પાછળ એનું કન્વર્ટર છે કે આ સેન્સર બેગ છે, જ્યારે વ્યક્તિ ત્યાં હાજર નહીં હોય ચાલતા ચાલતા chairperson are Vary Energies Mahavir Electronics and Control Division, which immensely supported also our mayor himself lead because behind it સમાન સમયમાં ની ખૂબ મોટી માંગ પણ છે। બધી જ સરકાર હોય, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર। આજરોજ ગોરવા ખાતે મહાવીર પાવર ઇલેક્ટ્રોનિક્સનું શોરૂમનું ઉદ્ઘાટન કર્યું છે। વર્તમાન સમયમાં જે સમયની માંગ છે કે સોલર એનર્જીને પ્રોત્સાહન મળે, વ્યક્તિઓ પોતાના ઘર ઉપર રૂફટોપ બેઝ સોલાર પેનલ ફિક્સ કરે અને પોતે દરેકે દરેક વ્યક્તિ પોતે પોતાના ઘરની અંદર વીજળી પેદા કરે, એ માટે થઈને વારી ગ્રુપના માધ્યમથી તેઓ અહીંયા આગળ ખૂબ સારી પેનલો વિકસાવે છે। એક સાથે બધી જ વસ્તુઓ એક પેનલમાં ઉપલબ્ધ હોય, સ્ટેબિલાઇઝરથી માંડીને બધી જ વસ્તુ, ઇન્વર્ટરથી માંડીને બધું ઉપલબ્ધ હોય એ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ તેઓ અહીંયા બનાવી રહ્યા છે। સરકાર, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, એને માટે ખાસ સબસિડી જાહેરાત કરી છે, જેડા પોતે આમાં કામ કરી રહી છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે સમયની માંગને પહોંચી વળવા માટે તેને મહાવીર ગ્રુપ દ્વારા જે પ્રયાસ થયો છે અને મારી શુભકામના પાઠવું છું। લોકોને પણ અપીલ કરું છું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જ્યારે આવી બધી યોજનાઓ, સબસિડીઓ મૂકી છે ત્યારે પોતે પોતાના ઘરની અંદર સોલાર પેનલ ફિટ કરીને પોતે રિન્યુએબલ એનર્જીમાં મદદરૂપ થાય, એનર્જી બચતમાં પોતે મદદરૂપ થાય। વડોદરાનો ફર્સ્ટ સોલર એક્સપિરિયન્સ સેન્ટર ઓપન થયો છે અને એ બી ઇન્ડિયાની નંબર 1 જે સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ કંપની છે, જે સોલરની નંબર 1 બ્રાન્ડ છે વારી, એ ફર્સ્ટ ટાઈમ ફ્રેન્ચાઇઝી બિઝનેસમાં કોઈ બી સોલર કંપની એસ્ટાબ્લિશ થઈ છે અને વારી થ્રુ અમે ફ્રેન્ચાઇઝી ઓપન થઈ છે। તો આ વારીનો પર્ટિક્યુલર એક્સપિરિયન્સ વન સ્ટોપ સોલ્યુશન ફોર ઓલ ધી સોલર પ્રોડક્ટ એનો સ્ટોર છે, જ્યાં તમને બધા જ સોલરના બધી જ પ્રોડક્ટ તમને મળશે। ઇવન ઇન ફ્યુચર નવી એવી પ્રોડક્ટ લોન્ચ થવાની છે સોલરમાં, તે બી લોન્ચ થશે અને વિથ T1 એટલે ટેકનોલોજી। ક્યારે વારીનો પહેલેથી મોટો છે કે અમે ઓલવેઝ ટેકનોલોજી બ્રિલિયન્સ હશું, અમે લોએસ્ટ પ્રાઇસમાં નહીં હોય, એટલે ક્વોલિટી મેટર કરે છે અને ક્વોલિટી પ્રોવાઈડ કરે છે। આ કંપનીનો મેઇન બેનિફિટ એ છે કે એ ઓલવેઝ ટેકનોલોજી અને બધી રીતે નંબર 1 હોય છે। વુડા વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ આપના પ્રમુખ ચિંદમ ગાંધીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। ટીપી સ્કીમ નંબર 1 ખાનપુર સેવાસી ટાઉન પ્લાનર 18 અને 24 મીટર માર્ગના નકશા આપ્યા બાદ આ રોડ માત્ર 9 મીટરનો બનાવી દીધો છે। તેમજ વુડા દ્વારા 40% જમીન કપાત સિવાય છેલ્લા 3 વર્ષમાં કેટલી પરવાનગી કોને કોને આપવાની માહિતી RTI હેઠળ માંગી છે। આર્કિટેક્ટ ચિરાગ પટેલ અને રુચિર શેઠ દ્વારા
છેલ્લા 3 વર્ષમાં વુડા પાસે બાંધકામની પરવાનગી આપી છે અને તેમાં 40% જમીન કપાતનો હિસાબ પણ માંગવામાં આવ્યો છે. આપના પ્રમુખ ચિંતન ગાંધીએ બાંધકામ પરવાનગી અને જમીન કપાત જેવા પ્રશ્ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર વુડાએ કર્યાના આક્ષેપો बातचीत दरमियान पत्रकार परिषद में लगाव्या हता. ओडा के अंदर टीपी जो सरकार टीपी जो डाला है और एक टीपी स्कीम है दुमास वेहमाली और सिकलीपुरा. ये बहुत बड़ा टीपी स्कीम है और अंदाज में 70 स्क्वायर किलोमीटर का ये टीपी है. वो इसका अंदर सिकलीपुरा जो गांव का जो ज़मीन है अंदर साइड में है, इसका अंदर से कम 100 फाइनल प्लॉट उठा के लोगों ने दुमास में और वेहमाली में रख दिया था. इसका बिल्डर्स का फ़ायदा करने के लिए और एक बड़ा गेम था और करोड़ ऑफ रुपीज़ के लोगों को भ्रष्टाचार कर दिया. इसका जानबूझकर चेयरमैन साहब ऑफिसर्स चुप रहा, सब फाइनल प्लॉट क्लियर कर दिया. और दूसरी बात ये है, ओडा टीपी स्कीम नंबर 1 है कानपुर और सेवासी का. एक्चुअली जो रोड बना है, रोड का प्रपोजल थी 28 मीटर्स 24 मीटर्स एंड 18 मीटर्स का था. ये लोगों ने इसको सरकार का 18 मीटर और 24 मीटर को ये लोगों ने कम करके 9 मीटर का रोड बना दिया बिल्डर्स को फ़ायदा करने के लिए. करोड़ों रुपये का भ्रष्टाचार. चेयरमैन भी चुप रहा. ये भागीदार हो करप्शन में तो ऑफिसर के साथ मिलजुल के सब चलाया और बिल्डर्स का भी करोड़ों रुपये फ़ायदा किया. तीसरे है 40% ज़मीन काटने के लिए टीपी का अंदर ऑलरेडी असेंबली में बिल पास हुआ. ये जो इसका अंदर जो भी ओडा का टीपी स्कीम से है, इसका अंदर 40% काफ़ी जगह पर काटा नहीं है. ये लोगों कोई फाइल नहीं बनाता है, वो रिकॉर्ड नहीं बनाता है, रिकॉर्ड भी बाहर रखता है. मेरा कहना ये है, ये इतने खुला भ्रष्टाचार के अंदर भी करोड़ों रुपीज़ का ये लोगों ने खुला भ्रष्टाचार किया. हमारा कहना ये कि 5,000 करोड़ से भी ज़्यादा हो सकता है. ये सब करप्शन ऑफिसर्स का NV पटेल साहब चेयरमैन साहब का भी 5,000 करोड़ से ऊपर चले जाएंगे. तो 400 का भी देश में भ्रष्टाचार होता तुरंत तो इसका तरफ से CBI की इंक्वायरी हो जाती है. तो हमारे भी बड़ौदा के अंदर 5,000 का ऊपर ये मेरे को पूरा प्राइम मिनिस्टर साहब को ऊपर विश्वास है, इसके ऊपर CBI की इंक्वायरी कराएगा. ATM માંથી નજર ચૂકવી લોકોના નાણાં સેરવતા શખ્સને સિટી પોલીસે ઝડપી પાડી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી. ATM માંથી પૈસા ઉપાડવા આવનાર સિનિયર સિટીઝન મહિલાઓ તથા ગ્રાહકોને બહાના બતાવી તેઓની નજર ચૂકવી ATM માંથી પૈસા ઉપાડી લેનાર આણંદનો રહેવાસી અને હાલ સોમા તળાવ ખાતે રહેતો તુષાર અનિલ કોઠારીને સિટી પોલીસે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ તુષાર ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોય તેની વિરુદ્ધ પોલીસ ચોપડે 7 જેટલા ગુના નોંધાયેલ છે. સમા પોલીસ સ્ટેશનના PSI ગઈ તારીખ 27/7/2017ના રોજ જીટી પોસ્ટે 2 ગુના રજીસ્ટર થયેલા 56/17 57/17 IPC કલમ 319 મુજબના કામે ATMમાંથી ATM ઉપાડવાના બહાને પૈસા ચોરી લઈ ગયેલા. જે એક ગુનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બીજો ગુનો બેંક ઓફ બરોડાનો હતો. જે દરમિયાન આ એમો ટાઈપના આરોપીને શોધી કાઢવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન નીચે મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના મુજબ મહેરબાન ઝોન 4 સાહેબની તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર સાહેબ જો G ડિવિઝન તથા મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબના સીધા માર્ગદર્શન નીચે એક ટીમ બનાવેલી. તેમાં સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ હરિભાઈ વિરમભાઈનાઓને બાતમીના આધારે આ પહેલાં બેંકમાંથી CCTV ફૂટેજ જોઈ લીધેલા. તે આધારે તેઓ ઈસમ અડાણિયા પુલ તરફથી જતો હોય બાતમીના આધારે તેને ત્યાં તારીખ 28ના રોજ ઝડપી લીધેલ છે. તે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવતો હતો. જે આ હાલના સમયમાં ATM સેન્ટર હોય છે ત્યાં એક બાજુમાં CDM મશીન પણ હોય છે. આ બાજુના CDM મશીનમાં થોડી વાર ટાઈમ પાસ કરીને બાજુના ગ્રાહકોને ATMમાંથી જેના પૈસા ના ઉપડે તે ટાઈમ પર
આ એટીએમ લઈને ક્રેશ કરી લે પછી એટીએમ જે તે ગ્રાહકને આપીને બહાર ગાર્ડને બોલાવી લાવો તે દરમિયાન એ પોતાના ખિસ્સામાંથી એટીએમ કે ગમે તે કાઢી લે તે દરમિયાન એને પાસવર્ડ તો યાદ જ હોય છે, ત્યારે પૈસા ક્રેશ કરીને ચોરી કરીને લઈ જાય છે. અત્યારે હાલમાં સિટી પોસ્ટેમાં 33,000નો કુલ હતું. ફર્સ્ટ 56/17માં 19,000, 57/17માં 14,000, ટોટલ 33,000નો મુદ્દામાલ રિકવર તથા 2 મોબાઈલ રિકવર કરવામાં આવેલ છે. પહેલાં અને સયાજીગંજ પોસ્ટેમાં ફર્સ્ટ 111, 112/2016, 379 મુજબનો ગુનો નોંધાયેલ છે. અને સયાજીગંજ પોસ્ટેમાં 75/16, 379 મુજબનો ગુનો. માંજલપુર પોસ્ટેમાં 254/14, ઇપીકો કલમમાં 406, 420 મુજબનો ગુનો નોંધાયેલ છે. કારેલીબાગ પોસ્ટેમાં 294/14માં 406, 420 મુજબનો ગુનો નોંધાયેલ છે. તથા ગોત્રી પોસ્ટેમાં 49/15 આઈપીસી કલમ 379 મુજબનો ગુનો નોંધાયેલ તથા આણંદ વિદ્યાનગર ખાતે પણ ગુનામાં અટક કરવામાં આવેલ છે. આરોપી બીકોમ થયેલો છે તથા એના પપ્પા જોડે કાર એસેસરીનો ધંધો કરે છે. જુગાર રમવાની ટેવવાળો છે, તેથી આ જુગારમાં હારી જતાં આ પ્રકારના કૃત્ય કરે છે. ચોરીના આડે ચલેલા 3 ટીનેજરોને સમા પોલીસે ઝડપી પાડી 10 સાયકલો કબજે કરી હતી. વડોદરા શહેરમાંથી સ્પોર્ટ સાયકલોની ચોરી કરતા 3 ટીનેજર્સને સમા પોલીસે ઝડપી પાડ્યા છે, જેઓની પાસેથી 10 સ્પોર્ટ સાયકલો કબજે કરવામાં આવી છે. છેલ્લા કેટલાક માસથી શહેરના રહેણાંક વિસ્તારોમાંથી સ્પોર્ટ સાયકલોની ચોરીના થવાના કિસ્સા વધ્યા છે. કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને સમા પોલીસે શુક્રવારે સાંજે પૂનમનગર 4 રસ્તા પાસેથી એક સ્પોર્ટ સાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછમાં અન્ય 2 ટીનેજરોની સંડોવણી પણ બહાર આવી હતી. પોલીસે કુલ 10 સ્પોર્ટ સાયકલો કબજે કરી છે. પીએસઆઈ ચૌધરી છે, એમને બાતમી મળી હતી કે ગઈકાલે પૂનમનગર 4 રસ્તા છે ત્યાંથી એક છોકરો આવી સ્પોર્ટ્સ બાઇસિકલ લઈને પસાર થનાર છે અને એના બાતમી વર્ણનના આધારે સમા પોલીસે વોચ ગોઠવી અને આ જે સગીર વયનો બાળક છે એને પકડી પાડેલો. એને આ સાયકલ બાબતે પૂછપરછ કરતાં એ સંતોષકારક જવાબ આપી નહોતો શક્યો, જેના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ જે બાળક છે એણે બીજા 2 બાળકોની મદદથી છેલ્લા ઘણા સમયથી કુલ 11 જેટલી આવી સ્પોર્ટ્સ બાઇસિકલો જે ઘણી મોંઘી હોય છે એ ચોરી કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આ જે બાળકો છે એ લોકો પોતાનો મોજશોખ પૂરો કરવા, એમાં પણ વિશેષ કરીને જંક ફૂડ ખાવા માટે, પીઝા, બર્ગર વગેરેના એમના શોખ પૂરા કરવા માટે પોકેટ મની એમને ઓછી પડતી હોય એ લોકો આ ચોરીના રવાડે ચડી ગયા હતા. પોલીસે અત્યાર સુધીમાં 11 બાઇસિકલો ચોરી કરી હતી આ બાળકોએ એ રિકવર કરી છે, જેની 80,000 ઉપરાંતની કિંમત થાય છે. અને આગળની કાર્યવાહી માટે આ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને ડિટેન કરવામાં આવેલા છે અને વધુ તપાસ સમા પોલીસ સ્ટેશન તરફથી થઈ રહી છે. વડોદરાથી પોર જતી એસટી બસ કંડક્ટરની છેડતી કરવાના બનાવમાં નવાપુરા પોલીસે 2 યુવકોની અટકાયત કરી છે. આજરોજ વડોદરાથી પોર જતી એસટી બસમાં મહિલા કંડક્ટરની પોર ખાતે રહેતા ધવલ શાહ અને કુંદન પઢિયારે બસની મુસાફરી દરમિયાન મહિલા કંડક્ટરનો હાથ પકડી છેડતી કરી હતી, જેના પગલે મહિલા કંડક્ટરે નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા નવાપુરા પોલીસે પોર ખાતે રહેતા ધવલ શાહ અને કુંદન પઢિયારની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં એક છેડતીનો બનાવ રજીસ્ટર કરવામાં આવ્યો છે. બનાવની હકીકત એ રીતેની છે કે એક એસટી નિગમની એક બસ જે કીર્તિસ્તંભથી કરજણ સુધી જતી હતી અને એમાં એક મહિલા કર્મચારી કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. તો કીર્તિસ્તંભથી જ્યારે આ બસ ઉપડી ત્યારે એમાં અમુક નવયુવાન છોકરાઓ હતા, એ લોકોએ આ જે મહિલા કર્મચારી છે કંડક્ટર એને એની સાથે અણછાટતું વર્તન કર્યું. તેમજ આમણે મહિલા કર્મચારીએ જ્યારે એમની પાસે પાસની માંગણી કરી તો એનો હાથ પકડી અને છેડતી કરી, તેમજ બસમાં પણ બીજા મુસાફરોને તકલીફ પડે એ રીતનું વર્તન કરતાં બસ મહિલા કંડક્ટરે મકરપુરા ખાતે થોભાવી દીધી હતી અને ત્યાંથી પછી આ બનાવ નવાપુરા પોલીસ સ્ટેશનની હદમાં બનતો હોય નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે એક આઈપીસી કલમ 354, 186 તેમજ 114 મુજબ ફરિયાદ આપતા નવાપુરા પોલીસ સ્ટેશને આ ગુનો રજીસ્ટર કરી અને ગુનાના કામે આ જે 2 યુવાનો હતા એ લોકોની નવાપુરા પોલીસ સ્ટેશને ધરપકડ કરી છે અને વધુ તપાસ નવાપુરા પોલીસ સ્ટેશન તરફથી થઈ રહી છે.
વડોદરા શહેર સેન્ટ્રલ જેલમાં લઈ જવાતા આરોપી પાસેથી મોબાઈલ ફોન મળી આવતા રાવપુરા પોલીસે ધરપકડ કરી છે. ગોરવા પોલીસ મથકમાં 376 નો આરોપી શ્રવણ હીરાલાલ કાંસકીવાલાને વડોદરા સેન્ટ્રલ જેલમાં લઈ જતા હતા ત્યારે પોલીસની ગાડીમાંથી ઉતરેલો શ્રવણ લંગડો ચાલતો હતો. ત્યારે સેન્ટ્રલ જેલ ખાતે પોલીસને શંકા જતા તેની તપાસ કરતા પગના નીચેના ભાગે મોબાઈલ મળી આવતા રાવપુરા પોલીસે બનાવ સ્થળે દોડી આવી મોબાઈલ સાથે શ્રવણ કાંસકીવાલાની અટકાયત કરી હતી. વડોદરા શહેર ફતેપુરા વિસ્તારમાં મકાન ધરાશયી થતા વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. વડોદરા શહેરના ફતેપુરા વિસ્તાર સ્થિત આવેલ રાણાવાસ ખાતે છેલ્લા ઘણા સમયથી એક જૂનું મકાન નમેલી હાલતમાં હતું. ત્યારે ગત રાત્રિના સમયે એકાએક નમી ગયેલા મકાનનો કેટલોક ભાગ ધરાશયી થતા વિસ્તારમાં નાસભાગ સાથે લોકટોળા ઉમટ્યા હતા. બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા તે બનાવ સ્થળે ધસી આવી ધરાશયી થયેલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે મકાન ધરાશયી થવાના બનાવમાં જાનહાનિ ટળવા પામી હતી. આ ફતેપુરા રાણાવાસ એરિયા છે. એમાં એક દશરથભાઈ રાણા જે ભાઈ છે એમનું મકાન જર્જરી હાલતમાં છે અને એની દિવાલો નમી ગઈ, અંદરનો ભાગ આખો પડ્યો. જૂનું લાકડા પીડિયાનું મકાન છે અને વરસાદથી સતત ને સતત પલળવાથી એ મકાન જર્જરિત હોય અને એ નમી ગયું. એક બાજુ અંદરનો ભાગ પડી ગયો અને મકાન માલિકને બધા બહાર નીકળી ગયેલા છે. અંદરનો સામાન હવે જો કાઢવા જાય તો પડે એવું છે. એટલે સેફ્ટી પ્રિકોશન માટે એમાં જે લાઇટ કનેક્શન છે તથા ગેસ કનેક્શન છે તે અમે એને બંધ કરાવીએ છીએ કે જેથી કરીને સપોઝ મકાન પડે તો એમાં આગ ના લાગે કે કોઈને કરંટ ના લાગી શકે. નિર્ભયતા શાખાને જાણ કરી છે, લોકો આવેલ છે અને મકાન માલિકને નોટિસ આપશે અને જે ભયજનક મકાન છે એને ઉતારવાની વ્યવસ્થા કરશે લોકો. બગસરામાં વિસરતી જતી જન સમુદાયના લોકોને જનજાગૃતિ અર્થે મતદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના બગસરામાં રહેતા અટલી પાર્ક સરાણિયાના 100 પરિવાર, લુહારિયા 40 પરિવાર, દેવી પૂજક 40 પરિવાર, નટવરનગર સરાણિયા 35 પરિવાર, મારુતિનગર લુહારિયાના 15 પરિવાર સમુદાય ઘણા વર્ષોથી બગસરામાં વસવાટ કરે છે. આ સમુદાય પાસે સરકારી કોઈ આધાર પુરાવા જેવા કે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડ જેવા કોઈ આધાર મોટાભાગના લોકો પાસે નથી. તે લોકોના આધાર પુરાવા મળે એ માટેના પ્રયત્નો વિચરતી જાતિના લોકો માટે કામ કરતા વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના કાર્યકર દ્વારા કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના સોનલ ડેમમાંથી પાણી લીકેજ થતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યા છે. અમરેલી જિલ્લાના કુકાવાવમાં આવેલ સોનલ ડેમમાંથી પાણી લીકેજ થયેલા સમાચાર મળ્યાના અહેવાલ બાદ અત્રેના સરપંચ તથા જિલ્લા પંચાયતના સદસ્યોએ સિંચાઈ વિભાગને વારંવાર કરેલ રજૂઆત છતાં પણ તંત્રએ ડેમને મરમ્મત ન કરાતા જો આ ડેમને યુદ્ધના ધોરણે કામગીરી નહીં કરવામાં આવે તો મુશ્કેલીના એંધાણ વર્તાઈ રહ્યા છે. અત્રે ડેમના બંને બાજુએથી પાળાનું ધોવાણ હોવાથી આ આખો ભરાયેલ ડેમ ક્યારે તૂટે તે ન કહી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે સરપંચ દ્વારા લેખિતમાં કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને અનેક જાણ કરેલ છે. બે વર્ષ પહેલાં કુવાઓની જે ઘટના બનેલી હતી, આ સોનલ ડેમ છે. આજે આ વરસાદમાં આખો ભરાયેલો છે અને તમામ જગ્યાએથી આ લીકેજ છે. આની સરકારશ્રી અને અધિકારીશ્રીએ તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય અને તાત્કાલિક વ્યવસ્થિત પાયાનું વ્યવસ્થિત રિપેરિંગ થાય તે માટે આ સિટી ન્યૂઝ. વિરમગામ કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલનો ભાજપામાં જોડાવ થતા ભાજપા દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. એક પછી એક ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામા આપી રહ્યા છે ત્યારે ગઈકાલે વિરમગામના કોંગ્રેસના ધારાસભ્ય
ડોક્ટર તેજસ્વીબેન પટેલે કોંગ્રેસ પદ પરથી રાજીનામું આપી દેતા રાજકીય પક્ષે ગરમાવો આવી ગયો છે. ત્યારે વિરમગામ ભાજપા દ્વારા લોહાણાવાડી વિરમગામ ખાતે ધારાસભ્ય શ્રી તેજસ્વીબેન પટેલ ભાજપામાં જોડાયા તે બદલ અભિવાદન કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં 39 વિરમગામ વિધાનસભાના વિરમગામ માંડલ અને દેત્રોજ તાલુકાના વિવિધ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના ઉપપ્રમુખ અને આપણા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ, ઈશ્વરભાઈ, જિલ્લાના સૌ હાજર રહેલા આપણા પદાધિકારીશ્રીઓ, આપણા નગરપાલિકાના પ્રમુખશ્રી, ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખ કે જો કદાચ મારી સાથે એક જોડાવાનો મોટો કાર્યક્રમ સમિતિભાઈ હાજરીમાં આપણે માનીએ આદરણીય ભાજપે લાલચ આપી છે, આ બાબતે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ કોઈ લાલચ આપી નથી. તે લોકોએ તો ફક્ત એવી જ વાત કરી છે કે તમારે જોડાવું હોય તો તમે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી અને જોડાઈ શકો છો, અને કામગીરી તમારી જોશે, તમારી નિષ્ઠા, કામ અને જે કામગીરી અમને ભારતીય જનતા પાર્ટી સોંપશે એ પ્રમાણે અમે કામ કરશું, અને એમને યોગ્ય લાગશે ત્યારે એ લોકો યોગ્ય અમને ન્યાય આપશે. ભાજપના એક દિગ્ગજ નેતાએ ગામિત છે કોંગ્રેસના ધારાસભ્ય, એમને પણ ફોન કરી કીધું કે 10 કરોડ રૂપિયા આપશું, તમે ભાજપમાં આવી જાઓ. એ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું છે અત્યારે. અમને તો કોઈ એવી વાત જાણવા મળી નથી અને એવી કોઈ બાબતની મને ખ્યાલ પણ નથી. પરંતુ ઘણા વખતથી જે રીતે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાની સાઠમારી માટે ખેંચતાણ થતી હતી અને જે પ્રમાણે વાત સાંભળવામાં આવતી નથી ધારાસભ્યોની, કારણ કે છેલ્લી વિધાનસભા સત્ર મળ્યું ત્યારે બધા જ ધારાસભ્યો રોષ જાહેર કરતા હતા કે આપણે આ ડૂબતી નૈયામાં કઈ રીતે રહી શકશું, કારણ કે ધારાસભ્ય બનવું ખૂબ અઘરું છે. એટલી મોટી 2.5 લાખની વસ્તીવાળા વિસ્તારમાંથી જીતીને આવીએ અને પછી જો કોંગ્રેસમાં પૂરેપૂરો ન્યાય ન મળતો હોય, સાંભળવામાં ન આવતા હોય, તો પછી આપણે દર વખતે વિરોધ પક્ષમાં કામ નથી કરી શકતા. એ બધા જ ધારાસભ્યોની માંગણી હતી, લાગણી હતી કે એના કરતાં શાસક પક્ષના ધારાસભ્યો હોઈએ અથવા તો ખાલી કાર્યકર પણ હોઈએ તો આપણા વિસ્તારના વિકાસના કામો થઈ શકે. લોકમુખે પણ એવું ચર્ચા રહ્યું છે 25 વર્ષથી તમે કોંગ્રેસમાં હતા, બરાબર, આ વખતે તમે ટિકિટ મળે પણ હારે એવા હતા અને આ વખતે પલટી મારી છે ભાજપમાં, શું કહેશો? મને કોંગ્રેસ પાર્ટીમાંથી પણ ટિકિટ મળી શકે એમ હતું અને કોંગ્રેસ પાર્ટીમાંથી પણ હું જીતી શકે એમ જ હતું, કારણ કે મારે મત લેવાના પ્રજા પાસે છે અને પ્રજા એ મારી સાથે છે, અને જે પ્રમાણે મેં વિકાસના કાર્યો કર્યા છે કોઈ લગભગ એવું ન કહી શકે કે મેં કોઈને હેરાન કરવાનું અથવા કોઈ નેગેટિવ રાજકારણ આજ સુધી કર્યું નથી. અકોટા ગામ સર્કલ સ્થિત એસવીસી બેંક ખાતે નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. બેન્કિંગ ક્ષેત્રે કાર્યરત એસવીસી બેંક દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પોતાની બ્રાન્ચો ધરાવે છે. ત્યારે બેન્કિંગ વ્યવહારની સાથે પ્રજાકીય કાર્યો પ્રત્યે રુચિ ધરાવતી એસવીસી બેંકની અકોટા બ્રાન્ચ દ્વારા એસવીસી બેંક ખાતે આંખની ચકાસણીનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં નિષ્ણાત તબીબો તેમજ અત્યાધુનિક મશીનો દ્વારા ઉપસ્થિત નાગરિકોને આંખોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. એસવીસી બેંક દ્વારા યોજાયેલ આઈ કેમ્પમાં નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ખેડા જિલ્લાના તારાપુર ગામમાં સ્થળાંતર કરાયેલા લોકોને આરએસપીના કાઉન્સિલર રાજેશ આહિરે દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં સાબરમતી નદીમાં આવેલા ઘોડાપુરના પગલે ખેડા જિલ્લાના તારાપુર ગામમાં નદીના પૂરના પાણી ફરી વળતા ગ્રામજનોને શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જેને લઈને આરએસપીના કાઉન્સિલર રાજેશ આહિરે, પૂર્ણિમાબેન આહિરે, વિરેન રામી તેમજ હેમલતા ગોળ દ્વારા સ્થળાંતર કરાયેલા ગ્રામજનોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા અને આરએસપી દ્વારા ગ્રામજનોની સાથે વાતચીત કરી આશ્વાસન આપ્યું હતું. શું નામ છે? બાકી આ બધા પાક આ ભાઈનું જ ખેતર આવ્યું, 10 વીઘા ખેતર છે. આ ભાઈનું બધું ડાંગરના ધરું બધું ડૂબી ગયું. આ રોડ ટચ ખેતર એનું છે મોનાનું, અને આ બધું ધરું
બેઠા છે ને એ લોકોને પણ લો આપજો. આણંદ જિલ્લાનું છેલ્લું ગામડું છે ફતેપુરા, જ્યાં છેલ્લા 4-5 દિવસથી ખૂબ પાણીનું આવક થઈ ચૂકી છે અને ગામમાં પણ પાણી ઘૂસી ચૂક્યું છે અને કોઈ જાતની સહાય આવી નથી. સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે ઉપર હેલિકોપ્ટર દ્વારા સહાય કે કોઈ પણ જાતનું ફૂડ પેકેટ અહીં આગળ અમને આપવામાં આવ્યું નથી. અહીં ગામમાં પાણી ઘૂસી લોકોને ખાવાના ફાંફા પડી રહ્યા છે અને તે બદલ અમારા કોર્પોરેટર વડોદરાથી શ્રી રાજેશભાઈ અય્યર આવીને ઘરે ઘરે ફૂડ પેકેટ વેચીને અમારા ગામ લોકોની સારી એવી સહાય કરી છે અને અમને બધાને ખાવાનું ફૂડ પેકેટ ઘરે ઘરે જાતે પોતે એમના સ્ટાફ સહિત અમને વહેંચ્યું છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને સરકાર અમારી સાથે અમારા ગામની ઉપર સહાય કરે એવી અમારી તરફથી અમારા ગામજનોની વિનંતી છે સરકારને. ફતેપુર વિસ્તાર છે, અમદાવાદ શહેરની અંદર, અમદાવાદ જિલ્લાની અંદર આવેલો છે. આ ગામની અંદર જઈ રહ્યા છે. ગામના મુખ્ય કાર્યકર્તાઓ અમને અહીંયા અને સાથે સાથે સરપંચ પણ છે, મારા સાથી કોર્પોરેટર પિન્ટલભાઈ છે, ગોરજી છે, સેજલભાઈ છે, સમગ્ર આરએસપીની ટીમ અહીંયા ખડે પગે અહીંયા સૌ ગામવાસીઓની સાથે. અને તમે જોઈ રહ્યા છો કે બધા નાના નાના ભૂલકાઓ છે. 3 દિવસથી આ લોકોને ખાધા પીધા વગર પોતે પોતાના ગામની અંદર અને ગામના યુવાનો દ્વારા બહારથી ફૂડ પેકેટ પણ આપવામાં આવે છે. આપના માધ્યમથી સરકારને પણ કહું છું, સરકાર પણ સાથે અહીંયા આવે, જુએ આ લોકોની પરિસ્થિતિ પણ જુએ, સાથે સાથે એમના બીજી પણ જે કંઈ પ્રાયોરિટી હોય એ બી કરે છે. અમે અમારા પોતાના અમારી સમગ્ર ટીમ સાઈનાથ પરિવાર સાથે જય અંબે સેવા મંડળ સૌ લોકો દ્વારા એમને કાલે પૂરીઓ મોકલવામાં આવેલી, સાથે સાથે આજે બટાકાનું શાક, સાથે અમે લોકોએ અમારી સમગ્ર ટીમે બિસ્કિટ અને આ તો ફક્ત એક જનસેવા એ પ્રભુ સેવા છે. આપના માધ્યમથી જ્યાં પણ કોઈ પણ જગ્યા પર આવા કોઈ પણ જગ્યાએ પાણી ભરાતા હોય તો આપ સૌ લોકો, કારણ કે માણસ જ માણસના કામે આવતો હોય છે અને આજે એમની પરિસ્થિતિ છે, કાલે આપણી પણ પરિસ્થિતિ હોઈ શકે. તો આવા સમયે કોઈ પણ જાતનો નાત જાત પક્ષપાત વગર આપણે સૌ ભેગા, કારણ કે અમે ભારતીયો છે, અમે એક માણસ છે અને માણસ જ માણસને કામ લાગે. આજનું સેવાનું કામ સૌ લોકોએ સાથે મળીને કરે છે, માટે સૌ લોકોને વંદન કરીએ છીએ. વડોદરા શહેરના લક્ષ્મીપુરા તળાવમાં પુરુષની લાશ મળી આવતા વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા ગામ સ્થિત તળાવમાં ગત સાંજના સમયે પુરુષની લાશ તરતી દેખાતા સ્થાનિકોએ બનાવની જાણ પોલીસ મથકે કરતા પોલીસ અને ફાયર બ્રિગેડના સ્ટાફની મદદથી તળાવમાંથી લાશને બહાર નીકાળી મૃતક પુરુષના પરિવારજનોની શોધખોળ આરંભી વધુ તપાસ હાથ ધરી હતી. આ લક્ષ્મીપુરાનું મુખ્ય તળાવ છે અને એની અંદર આજે સવારે જ એ ભંગારના વેપારી દ્વારા જાણ કરવામાં આવી કે ભાઈ આવી રીતના કોઈ અજાણી લાશ છે. તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરની અંદર જે રીતના જે તળાવોની વાત છે અને વારંવાર અમે કહીએ છીએ કે આવા તળાવોને ફેન્સિંગ આપો, કારણ કે એક મુખ્ય રસ્તો છે કે એને આવવા જવાનો રસ્તો છે, પણ ખબર નહીં ક્યાંક એવી જગ્યા પર તળાવ બનાવવામાં આવે છે કે કોકના લાભાર્થે થતા હોય. પણ આ એક એવું છે કે અંકોડિયાથી જોડતો રસ્તો છેલ્લા 5 વર્ષથી આપણે લખેલો છે કે ગોરવા અને ગોત્રીને જોડતા રસ્તા, લક્ષ્મીપુરાથી અંકોડિયાને જોડતા રસ્તા માટે વારંવાર રજૂઆતો કરેલી છે. તમે જોઈ જોયું કે કોઈ પણ જાતની ફેન્સિંગ કાં તો કોઈ એવી છે નથી. કદાચ એવું લાગે છે કે આ જે કંઈ ઈસમ હશે કદાચ લઘુ એ ક્યાં પેશાબ કરવાના બહાને પણ ગયા છે અને ગબડી પડ્યા હોય. એટલે આવી રીતના લોકો ગમે તે રીતે ગમે તે જગ્યા પર લોકોને હવે જીવ જોખમમાં હોય છે. વડોદરા મહાનગરપાલિકા જ્યારે સ્માર્ટ સિટીની વાતો થઈ રહી હોય
અને શહેરની અંદર જ્યારે તળાવોનું થાય ત્યારે દશામા તળાવ એ વડોદરા શહેર અને ખાસ કરીને ગોરવાની મધ્યમાં છે. એવી રીતનું આ એક લક્ષ્મીપુરા તળાવ છે. આ એક તળાવ છે, સાથે સાથે લક્ષ્મીપુરા ગામનું પણ તળાવ છે કે આપના તરફથી આ વડોદરા શહેરના કમિશનરને મેયરને ભેટ ધરીએ છીએ કે આવી જ રીતના લોકોના જીવ જોખમાં નહીં તો વહેલી તકે જે તળાવોનું નવસર્જન કરવાનું છે તો વહેલી તકે આ તળાવો લેવામાં આવે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પોલીસ સુરક્ષાના નામે સવાલો ઉઠાવતી ઘટના આવી સામે. વડોદરાથી પોર જતી એસટી બસની કંડક્ટરની છેડતી કરવાના બનાવમાં પોરના 2 યુવકોની અટકાયત કરતી નવાપુરા પોલીસ. એટીએમમાં પૈસા ઉપાડવા આવનાર વ્યક્તિઓની નજર ચૂકવી રૂપિયા ચોરી લેતો શખ્સ ઝડપાયો સિટી પોલીસના હાથે. વધુ વાણોકેડિયા ગુના શોધવા પોલીસે હાથ ધરી રિમાન્ડની કાર્યવાહી. મહોત્સવ પૂરા કરવા 3 ટીનેજરો ચડ્યા ચોરીના રવાડે. ત્રણેયની અટકાયત કરી 10 સ્પોર્ટ સાયકલ કબજે કરતી સમા પોલીસ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.